પીરછલા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબેન પરમારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા વધુ એક કોંગ્રેસને ઝટકો। પીરછલા વોર્ડના ઉમેદવાર તરીકે વૃદ્ધા ઇન્દુબેન પરમારને કોંગ્રેસે ગઢા ગાડા વાળે તે કહેવત પ્રમાણે મેદાનમાં ઉતાર્યા હતા। ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ઇન્દુબેન પરમારે પીરછલા વોર્ડની કોંગ્રેસની પેનલમાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચી કોંગ્રેસના ગાડાને ઝટકો આપ્યો હતો। જે મુદ્દે કોંગ્રેસના અન્ય ઉમેદવાર દર્શનાબેન જોશી સાથે મીડિયાએ વાત કરતા ભાજપે લાખો રૂપિયાની ઓફર કરી ઉમેદવારી પરત ખેંચવા સંપર્ક કર્યો હોવાનો મીડિયા સમક્ષ દાવો કર્યો હતો। બેન વાત કરીએ તો તમારા જે સાથી ઉમેદવાર હતા ઇન્દુબેન કરીને છે તેમને પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે, શું છે સમગ્ર વિગત? એ બેન ખૂબ વર્ચસ્વવાળા હતા, એનો દીકરો પણ સારું એના પીરછલા વિસ્તારમાં કામ કરેલું હતું। કાલે અમારી સાથે ગલીએ ગલીએ પ્રચારમાં આવ્યા। માજી મોટી ઉંમરના હોવા છતાં એણે જે કામ કર્યા હતા એના બદલામાં લોકોને પ્રભાવિત પણ કરતા હતા અને કહેતા હતા કે તમારી બેન, તમારી દીકરી, હવે અત્યાર સુધી મેં તમારું કર્યું છે, હવે તમે એક મને મતનું દાન આપો। તો આ જે અમારી આખી પેનલ મજબૂત પેનલ હતી એને કારણે ભારતીય જનતા પાર્ટીવાળા હાર ભાળી ગયા। એને એમ લાગ્યું કે હવે આપણે જીતી નહીં શકીએ। આથી એણે એ બેનને મારા અનુભવ પ્રમાણે હું કહું છું કે કાલે રાતથી મને 30 લાખની ઓફર કરી છે અને આખી રાત મને બ્રહ્મ સમાજના આગેવાનોના ફોન આવ્યા છે। હાલમાં પણ મારામાં ફોન ચાલુ છે અને સવારથી પણ, અને એમ કહે છે કે બેન આઈબીના રિપોર્ટમાં એમ કીધું છે કે માત્ર ભરતભાઈની ને જયદીપભાઈની પેનલ આવે છે, ભરતભાઈની તૂટવાની છે, તમે હારી જવાના છો, એની કરતાં પૈસા લઈ લ્યો અને ઘરે બેસી જાઓ, ફોર્મ પાછું ખેંચી લ્યો। તો મેં મનથી એટલું વિચાર કર્યું કે જો ખરેખર હારી જવાના હોય તો એને અમને આટલા બધા પૈસા આપવાની જરૂર શું છે? એ હાર પાડી ગયા છે। અમારી ટીમ એવી છે અને અમે આખી જીતવાના છીએ, ભલે અમે 3 રહ્યા પણ 3 અમે જીતવાના જ છીએ। અને હવે આ 3માંથી એકેય આ લોકોના કોઈ પણ દાવપેચમાં આવે એમ નથી। ભાજપે સામ દામ દંડ ભેદ બધી નીતિ અપનાવી છે। પહેલા 11 તારીખે બધાના ફોર્મ રદ કરાવીને બિનહરીફ થવાના પ્રયાસ કર્યા અને હવે આ નીતિ અપનાવે છે। તમને શું લાગી રહ્યું છે જે ઇન્દુબેન છે તેમને કોઈ લાલચ આપવામાં આવી છે, કોઈ પૈસાની ઓફર કરવામાં આવી હતી, કયા કારણે એને ફોર્મ પરત કર્યું? જો મને 30 લાખ કીધા હોય તો એ બેનનું ને એના દીકરાનું વર્ચસ્વ હતું। એ ભાઈ, એમના દીકરા છે, એ આરટીઓમાં કંઈક કામ કરતા હતા, તેને સરકાર સાથે કામ કરવું પડે, એને એ રીતે દબાવ્યા પણ હોય અને પૈસાના પણ પ્રલોભન આપ્યા હોય।